હેલો ગાઈસ, વેલકમ બેક ટુ સુનિલ કોર્પોરેશન. શું મિત્રો, તમને ખબર છે આજે આપણે કયા ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્ટ્રોડક્શન, કયા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરીશું? અત્યાર સુધી જે ઇન્સ્ટ્રુમેન્ટ બધા જોયા ને, કે અત્યારે જે પહેલા આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોયું પીએચ મીટર, એ વધારે પડતું લેબોરેટરીને પ્રત્યે યુઝ થતું હતું. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને હાઉસહોલ્ડ આઇટમ કહીએ કે નાનામાં નાના છોકરાથી મોટામાં મોટું એલ્ડર હોય એ લોકોને યુઝ થાય છે પોતાનું શુગર જોવા માટે. યાર ગુજરાતી છે એટલે સાંજે 2 ગુલાબજાંબુ ખાધા વગર ઊંઘ તો આવે નહીં, પણ ડાયાબિટીસ આવી જાય તેનું ધ્યાન પણ રાખવું પડે. તો ધ્યાન રાખવા માટે આપણે શું કરીએ? તો આપણે ચલો ને એક ગ્લુકોમીટર વસાવી લઈએ. સો આજે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ગ્લુકોમીટર, એનું આપણે ઇન્ટ્રોડક્શન કરવાના છે. એને વાપરવાનું કેમનું, એને યુઝ કેમનું કરવાનું, અને કેવી રીતે પિંચ કરીને બ્લડ કાઢવાનું. તો પ્લીઝ ગાઈઝ બી વિથ મી. સો ગાઈસ, તમે જોઈ શકો છો આ એક ગ્લુકોમીટર છે કોડ ફ્રી કંપનીનું. હવે આ ગ્લુકોમીટર જે છે ને એમાં તમને આવી રીતે અંદર એક નાનું બેગ જેવું તમને મળશે, જેમાં એક જે છે ને એ સ્ટ્રીપ છે ગ્લુકોમીટરની, અલગ અલગ કંપનીવાળી અલગ અલગ સ્ટ્રીપ આવે. હવે આ જે છે એને કહેવાય ગ્લુકોમીટર, કે જેમાં આપણને ડિસ્પ્લે શો કરશે કે આપણું શુગર લેવલ શું છે. પછી છે હવે થતું હશે આ શેના માટે વપરાય છે, તો આ તમને ખબર પાડવી હોય એક્ઝેક્ટલી બરાબર રીતે તો પ્લીઝ આ વિડીયો આખી જોજો. આમાં બીજું આવશે એક જે છે ને માસ્ટર કી હોય. માસ્ટર કી યુઝ થાય ગ્લુકોમીટરને કેલિબ્રેટ કરવા માટે. પછી છે એક સેલ જે આ ગ્લુકોમીટરની અંદર આપણે ઇન્સર્ટ કરીશું. 2 મિનિટમાં આપણે ઇન્સર્ટ કરી જ રહ્યા છે. પછી આ છે બ્લડ લેન્સેટ. હવે લેન્સેટ જે છે ને એ આપણે બ્લડ પિક કરવા માટે યુઝ કરીએ છીએ. સો ગાઈઝ, આજના આપણા ગેસ્ટ કહો, પેશન્ટ કહો કે મારા પપ્પા કહો, કે જે આ બિઝનેસ પોતે રન કરે છે, એમને તો બહુ સારી રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા આવડે છે. પણ આજે આપણે એમના પર એક ખતરો કરવાના છે. તો જોઈએ એમનું બ્લડ શુગર લેવલ શું આવે છે. ઓકે ગાઈઝ, તો જેમ મેં તમને પહેલા કીધું, અને લોડ કેવી રીતે કરીશું. આ તમારો બ્લડ લેન્સેટ છે અને તમે લોડ કેવી રીતે આમાં કરશો કે જેનાથી ઇઝી તમે પિક કરી શકો. હવે આને ઘણા લોકો લોડ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે, કે આ પિકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહી શકાય. સો આને જેન્ટલી પહેલા આપણે ઓપન કરીશું. તમારું બ્લડ લેન્સેટ જે છે ને એને ઉપરથી ડિસ્ક્લોઝ કરીશું આવી રીતે. ધ્યાન રાખવાનું ઉપરની જે ટીપ જે છે એને આપણે કોઈ પણ વસ્તુ ટચ ના કરીએ, કારણ કે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણા બ્લડને કે જે આપણી સ્કિનને ટચ થશે, જેનું આપણે ધ્યાન પૂરું રાખીશું. હવે આપણે એને ફરીથી ક્લોઝ કરી લઈશું. પછી આમાં છે ને અહીંયા નંબરિંગ કરેલું હોય. સો આપણે નંબરિંગમાં 3.5 ની આસપાસ એને રાખીશું, અને પછી એને ફિંગર ટીપ પર મૂકીને અને અહીંયા એક બટન આપેલું છે જેનાથી આપણે પ્રેસ કરીશું એટલે આપણું બ્લડ નીકળશે. સો આપણે એ કરતા પહેલા એકવાર આપણી જે શુગર સ્ટ્રીપ જે છે એને લઈશું, કે સેમ્પલ સ્ટ્રીપ જે કહી શકીએ આપણે, એને લોડ કરીશું. હવે સેમ્પલ સ્ટ્રીપમાં છે ને તમે 2 સાઈડ જોશો. આ જે 2 સાઈડ જે છે ને એમાં તમને એક અહીંયા એરો આપેલો છે. આ તમે જોઈ શકો છો, અહીંયા તમને એક એરો આપેલો છે. આ એરોને આપણે આ ગ્લુકોમીટરની ઇનસાઇડ પ્લેસ કરવાનું છે, અને પછી વિથ ધ હેલ્પ ઓફ તમારે શું હતું આનું નામ કોમેન્ટમાં કહો. પણ એની પહેલા શું કરીશું, આલ્કોહોલ સ્વેપ કરીને એક કોટન આવે છે જેનાથી આપણે જે પેશન્ટને
કે જેનું આપણે બ્લડ લેવાના છે એના ફિંગર ટિપ જે છે એને આપણે ક્લીન કરીશું. એનાથી શું થશે? ઘણીવાર ઘણા લોકોએ જમતા હોય, ઘણા લોકોએ ખાધું હોય, ઘણા લોકોએ કામ કર્યું હોય, એનાથી ઘણીવાર ઇન્ફેક્શન ના થાય કે જ્યારે નીડલ અંદર બોડીમાં આપણી નીડલ જ્યારે પ્રિક કરીએ તો એનાથી ઇન્ફેક્શન થાય. તો એ ના થાય એના માટેની આપણે કેર કરીશું. અને વિથ ધ હેલ્પ ઓફ, ફરીથી કોમેન્ટ કરો, હું નહીં કહું હવે, મૂકીને પ્રિક કર્યું. તમે જોઈ શકો છો કે અહીંયા બ્લડ આવી ગયું છે. આ બ્લડ જે છે, આફ્ટર દેટ વી વિલ ટેક સેમ્પલ અને પછી અહીંયા રન કરાવીશું. રન કરેલું સેમ્પલ જે છે એ આપણને અહીંયા શો થશે કે 130 ની રેન્જમાં હોવું જોઈએ. બટ એઝ અ ગુજરાતી એ આપણા માટે સ્લાઇટલી ડિફરન્ટ છે, કારણ કે ગુજરાતી લોકોના સ્ટેપલ ફૂડ જે છે ને આપણું એ ડિફરન્સ છે. સો આપણે જનરલ જોવા જઈએ તો કે આપણું ઘણું હાઈ કહેવાય, બટ એઝ અ ગુજરાતી આપણું આ હાઈ ના કહેવાય, કારણ કે આપણું બેઝિક જે ફૂડ, આપણા ફૂડમાં ઘણી બધી વસ્તુ એવી યુઝ કરીએ છીએ કે જેનાથી આપણનું શુગર લેવલ હાઈ આવે. આફ્ટર યુઝિંગ પણ આપણે એને ફરીથી કોટન સ્વેપથી આપણો જે યુઝ કરેલો હેન્ડ જે છે કે ફિંગર છે એ ફિંગર ટીપને ક્લીન કરીશું. પછી જે આપણી સ્ટ્રીપ હતી એને બહાર કાઢીશું, એને પણ ડસ્ટબિનમાં થ્રો કરીશું. હવે આમાં જે આપણે સેમ્પલ લોડ કર્યું હતું કે લેન્સેટ લોડ કર્યો હતો એને કાઢીશું બહાર. એને એની જે કેપ હતી, તમે કેપ જોઈ શકો છો, એ કેપની નીચે મૂકીશું, એના પર એને દબાઈને કરી દઈશું. બિકોઝ જ્યારે આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ ને અનિદારવાળી વસ્તુઓ, તો બિચારા એનિમલ્સ જે બહાર ફરતા હોય છે એ બધાને બહુ હર્ટ થાય છે. તો પ્લીઝ આપણે આનું ધ્યાન રાખીએ, કારણ કે એ પણ આપણા પોતાના જ એનિમલ્સ છે. અને બધી વસ્તુને આપણે ક્લીન કરી લઈશું અને એવી રીતે આપણે ગ્લુકોમીટર યુઝ કરીશું. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ્સ, જો તમારે આ ગ્લુકોમીટર પરચેસ કરવું હોય તો નીચે તમને નંબર આપેલો છે. નંબર, કોન્ટેક્ટ નંબર કયા જગ્યાએ મળશે એ તમને એનું પૂરું ડિસ્ક્રિપ્શન તમને લિંક પણ નીચે આપી દઈશું. અને જો તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો પ્લીઝ તમે મારું કોમેન્ટ બોક્સ યુઝ કરી શકો છો. અને કોઈ પણ ટાઈમે તમને જો આની નીડ હોય તો તમે સોનેલી કોર્પોરેશન જોડે વાત કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.